વિદ્યાર્થી મિત્રો, હું જિગીષા પટેલ. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત મહાકવિ કાલિદાસ વિશે આપણે જોઈશું. કાલિદાસ વિશે જોતા પહેલાં એક વાત કહીશ તમને કે મહાકવિ કાલિદાસ ખૂબ મૂર્ખ હતા. એટલા બધા મૂર્ખ હતા જે તમે પણ વાર્તા સાંભળી હશે કે જે ડાળી કાપવાની હતી એ ડાળી ઉપર જ બેસીને એ ડાળી કાપતા. એટલા તો એ મૂર્ખ હતા. એ મૂર્ખ કાલિદાસ રોજ જંગલમાં ફરતા. એમના બાજુના જ નગરમાં એક રાજા એમ પોતાની રાજકુમારી માટે ઘણા રાજકુમારો એમણે જોયા. એમના વિવાહ યોગ્ય થઈ એટલે રાજાને ચિંતા થવા લાગી. દેશ વિદેશમાંથી પણ ઘણા બધા રાજકુમારોને બોલાવ્યા. ત્યારે આ કાલિદાસ રોજ મૂર્ખ હતા એટલે બધે રખડતા. આજે બાજુના નગરના જે રાજા છે, દેશ વિદેશમાંથી બધા રાજકુમારોને બોલાવે, એમની રાજકુમારી બતાવે. તો રાજકુમારીને રાજકુમાર ગમે તો રાજકુમારને એ રાજકુમારી ન ગમે. એટલે બંને રાજકુમારીને ગમે તો રાજકુમારને ન ગમે, રાજકુમારને ગમે તો રાજકુમારીને ન ગમે, એવું થતું. એટલે રાજા ખૂબ કંટાળી ગયા હતા. એટલે રાજાએ એમના સૈનિકોને કહ્યું કે જાઓ, રસ્તામાં તમને જે મળે એને લઈ આવો ને એની સાથે આ રાજકુમારીને પરણાવી દો. એટલા બધા એ રાજા કંટાળી ગયા હતા. એટલે સૈનિકો તો જાય છે અને કાલિદાસ જ મળી જાય છે. કાલિદાસને બંદી બનાવી બળજબરીપૂર્વક રાજમહેલમાં લઈ આવે છે અને બળપૂર્વક એની સાથે રાજકુમારી સાથે લગ્ન કરાવી દે છે. રાજકુમારી પોતે કાલિદાસના ઘરે જ્યારે આવે છે ત્યારે કાલિદાસનું ઘર તો એક ઝૂંપડપટ્ટી જેવું હતું અને ઝૂંપડા જેવું ઘરમાં રહેવું રાજકુમારી માટે કઠિન. છતાં પણ એ રાજકુમારી ત્યાં રહી. પણ આ સમય જતાં રાજકુમારીને ખબર પડે છે કે આ કાલિદાસ તો મૂર્ખ છે. એટલે એ રાજકુમારીએ કાલિદાસને ઘરમાંથી કાઢી મૂક્યા અને કહ્યું કે જાઓ, જંગલમાં જાઓ, તપ કરો અને કાલી માતાની ઉપાસના કરો. કાલિદાસ તો જંગલમાં ગયા, ખૂબ તપ કર્યું, કાલી માતાની ઉપાસના કરી. કાલી માતા પ્રસન્ન થયા અને એમની કૃપાથી બ્રહ્મા સાક્ષાત પ્રસન્ન થયા. અને આમ જોઈએ તો બ્રહ્માની પુત્રી સરસ્વતી દેવી અને આમ જોઈએ તો બ્રહ્માની પત્ની સરસ્વતી દેવી એ પોતે પ્રત્યક્ષ હાજર થયા અને કાલિદાસની જીભ ઉપર એમણે વાસ કર્યો. કાલિદાસના શરીરમાં એટલું બધું તેજ પ્રગટવા લાગ્યું કે કાલિદાસને હવે એવું થયું કે હવે મારે ઘરે જવું જોઈએ. એટલે કાલિદાસ પોતે ઘરે આવે છે અને આવી અને બારણું ઠપકારે છે. ત્યારે પૂછ્યું કે અંદરથી સવાલ પૂછ્યો કે કહ અસ્તિ, કોણ છો? ત્યારે કાલિદાસે કહ્યું કે અહમ કાલિદાસો અસ્મિ, હું કાલિદાસ છું. ત્યારે અંદરથી પાછો પ્રશ્ન પૂછ્યો કે અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ, તમારામાં તમારી વાણીમાં કોઈ વાણી વિશેષતા આવી કે નહીં? એટલે કાલિદાસને અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ એના ઉપરથી આ કાલિદાસ છે એ પોતે 7 ગ્રંથોની રચના કરે છે. એમાં 2 ખંડકાવ્ય, 2 મહાકાવ્ય અને 3 નાટકો. પૂરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિત કાલિદાસા અદ્યાપી તત્તુલ્યમ વૈરભાવાત અનામિકા સાર્થવતી બભૂવ. અર્થાત પ્રાચીન કાળમાં કવિઓની ગણના કરવાના પ્રસંગમાં કાલિદાસનું નામ હાથમાં આવેલી 5 આંગળીઓ પૈકી સૌથી નાની કનિષ્ઠિકા ઉપર મુકાયું. એ પછી આજ સુધી તે કવિના જેવો બીજો કોઈ કવિ ન મળતો હોવાથી બીજા નંબરે આવેલી અનામિકા આંગળીનું નામ અનામિકા, નામ વગરની, એવું સાર્થક બન્યું છે. આ રીતે અનેક કાવ્ય રસિકોએ જેમના વખાણ કર્યા છે તે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં કવિકુલ ગુરુ તરીકે જાણીતા છે. તેમની કુલ 7 કૃતિઓ છે, જેમાં 2 ખંડ કાવ્યો જેને ગીત કાવ્ય પણ કહેવામાં આવે છે એ છે ઋતુસંહાર અને મેઘદૂત. ઋતુસંહાર એટલે બધી ઋતુઓનું વર્ણન. મેઘદૂત, મેઘ એટલે વાદળને પોતાનો દૂત બનાવે છે. એ પછી એમણે 2 મહાકાવ્યો રચ્યા, રઘુવંશ અને કુમાર સંભવ.
અને 3 નાટકો લખ્યા: માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. જે ધોરણ 11માં કાલિદાસની કેવળ નાટ્ય કૃતિઓનો જ અહીંયા પરિચય કરવાનો છે. 2 ખંડકાવ્ય અને 2 મહાકાવ્યનું વર્ણન અહીંયા કરવાનું નથી. માત્ર 3 નાટકો છે, નાટકોનો જ આપણે પરિચય જોઈશું. કાલિદાસના 3 નાટકો છે: માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. માલવિકાગ્નિમિત્રમ જોઈશું કે મહાકવિ કાલિદાસનું આ પ્રથમ નાટક છે. તેના 5 અંક છે. મુખ્ય કથાવસ્તુ અંતઃપુરની દાસી માલવિકા અને શૃંગવંશના રાજા અગ્નિમિત્રના પ્રણયનું છે. એટલે આ માલવિકા નાયિકા છે, અગ્નિમિત્ર નાયક છે. એના નામ ઉપરથી આ માલવિકા અગ્નિમિત્રમ એવું નામ પડ્યું. માલવિકા અને અગ્નિમિત્રનો વિવાહ થાય છે, પરંતુ માલવિકાના ભાઈનો યુદ્ધમાં પરાજય થતાં તેને ત્યાંથી ભાગવું પડે છે. રાજા હોય એટલે એના ભાઈનું મૃત્યુ થાય છે, પરાજય થાય છે એટલે ભાગી જાય છે. એ પછી તે અન્ય વેશમાં અગ્નિમિત્રની રાણી ધારિણીની દાસી તરીકે અંતઃપુરમાં પ્રવેશે છે. જેમાં ઉતાર ચઢાવના કેટલાક પ્રસંગો બાદ વિદૂષક આ બંને પ્રેમીઓનું, માલવિકા અને અગ્નિમિત્રનું મિલન કરાવવામાં સફળ થાય છે. ધારિણી માલવિકાને તેની સખી સાથે કેદ કરે છે. સર્પદંશનું બહાનું બનાવીને વિદૂષક માલવિકા અને અગ્નિમિત્રનો પુનઃ મેળાપ કરાવવામાં સફળ થાય છે. નાટકના અંતમાં અગ્નિમિત્રનો યુદ્ધમાં વિજય થાય છે. તેના પુત્રનો યવનોની સામે, યુવાનોની સામે વિજય થાય છે. માલવિકાનો રાજકન્યા તરીકે ઓળખ થાય છે, પરિચય થાય છે વગેરે ઘટનાઓ આ નાટકમાં વર્ણવાય છે. છેવટે રાણી ધારિણી પોતે અગ્નિમિત્ર અને માલવિકાના લગ્નની અનુકૂળતા કરી આપે છે. અહીં માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કથાને આગવી શૈલીમાં રજૂ કરી છે. કવિએ નાટકને અનોખા પ્રસંગો, ચટકીલા સંવાદો અને વિનોદ એટલે આનંદથી સુશોભિત કર્યું છે. પ્રસ્તુત નાટકમાં નૃત્ય, સંગીત, અભિનય ઉપરાંત મનોરંજકતાનું પ્રાચુર્ય હોવાથી દર્શકોને માટે સ્પૃહણીય બની રહેવા સક્ષમ છે. અલબત્ત એટલે કે કાલિદાસની પ્રથમ કૃતિ હોવાથી પાછળની કૃતિઓ જેવી પ્રૌઢતા અને ગાંભીર્ય આમાં ન હોય એ સહજ વાત છે. બીજું નાટક છે વિક્રમોર્વશીયમ. કાલિદાસનું બીજું નાટક વિક્રમોર્વશીય છે. તેમાં રાજા પુરુરવા નાયક છે અને અપ્સરા ઉર્વશી એ નાયિકા છે. આ નાટક પણ 5 અંકનું છે. આ 5 અંકના નાટકમાં એમના મિલન, વિયોગ અને પુનર્મિલનનું કથાનક ગૂંથવામાં આવ્યું છે. પહેલાં મિલન થાય, પછી પાછા છૂટા પડે, ફરી પાછું એમનું મિલન થાય. કેશી નામનો દાનવ દ્વારા અપહરણ કરાયેલી ઉર્વશી અને તેની સખી ચિત્રલેખાને પરાક્રમી પુરુરવા બચાવીને પાછી લાવે છે. પુરુરવા અને ઉર્વશી, આ ઉર્વશી અપ્સરા છે અને પુરુરવા એક પૃથ્વી ઉપર રહેતો રાજા છે. તો પુરુરવા અને ઉર્વશી પરસ્પર આકર્ષાય છે. સ્વર્ગમાં પરત ફરેલી, સ્વર્ગમાં પાછી ફરતી ઉર્વશી એક નાટ્ય પ્રસંગે, નાટકના પ્રસંગમાં લક્ષ્મીજીનું પાત્ર એને ભજવવાનું હોય છે. તો એ જ્યારે લક્ષ્મીજીનું પાત્ર ભજવી રહી હતી ત્યારે નાટકના સંવાદમાં પુરુષોત્તમ એવું બોલવાનું હતું. તો પુરુષોત્તમ બોલવાના બદલે તે પુરુરવા એવું બોલે છે. આથી ગુસ્સે થયેલા ભરત મુનિ શાપથી ઉર્વશીને પૃથ્વી ઉપર આવવું પડે છે અને પૃથ્વી ઉપર પુરુરવા અને ઉર્વશીનું મિલન થાય છે. પુરુરવાની પત્ની મહારાણી ઔશિનરી, હવે પુરુરવા રાજા છે એની પહેલી પત્ની પણ હતી મહારાણી ઔશિનરી. આ બંનેના પ્રેમને સંમતિ આપે છે અને તેમનો વિવાહ શક્ય બને છે. એકવાર પુરુરવા અને ઉર્વશી કુમારવનમાં વિહાર કરતા હતા ત્યારે ઉર્વશી પુરુરવા પ્રત્યે ગુસ્સે ભરાઈને ચાલી જાય છે અને વેલીના રૂપમાં ફેરવાઈ જાય છે. વેલી એટલે વેલો. ઉર્વશીના વિયોગમાં રાજા ઉન્મત્ત બનીને તેની શોધખોળ કરે છે, પૂછપરછ કરે છે અને અંતે સંગમનીય મણિના પ્રતાપે ઉર્વશીને પાછી મેળવે છે. ઉર્વશી પુરુરવાથી પ્રાપ્ત આયુ નામના પરાક્રમી પુત્રની માતા બને છે.
પૃથ્વી પર પોતાના પતિ પુરુરવા સાથે આજીવન રહેવા માટે ઇન્દ્રની કૃપા તેને પ્રાપ્ત થાય છે. છેવટે તેના પુત્ર આયુનો યુવરાજ પદે અભિષેક થાય છે. મહાકવિ કાલિદાસનું આ પૌરાણિક કથા આધારિત છે. પૌરાણિક એટલે પહેલાંના સમયમાં જે બની ગઈ છે ઘટના એના આધારે, પુરાણોના આધારે એટલે પૌરાણિક કથા પર આધારિત છે, જેમાં સંયોગ અને વિપ્રલંબ શૃંગારનું મર્મસ્પર્શી નિરૂપણ છે. તેના ચોથા અંકમાં કવિની પ્રકૃતિ પ્રિયતા 16 કળાએ મોહરી ઉઠી છે, ખીલી ઉઠી છે. અહીં પ્રકૃતિમાં માનવીય મનોભાવોનું સુંદર ચિત્રણ થયું છે. એવું કહેવાય છે કે સ્વર્ગ અને ધરતી વચ્ચે ઝોલા ખાતું આ નાટક મૂળ 3 અંકનું હશે. પછી પુનર્મિલન કરવા ચોથો અંક ઉમેરાયો હશે અને એ પછી કોઈ રાજકુમારના પટ્ટાભિષેક પ્રસંગે, રાજ્યાભિષેક પ્રસંગે 5મો અંક કવિએ ઉમેર્યો હશે. ત્યાર પછીનું ત્રીજું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. આ નાટક 7 અંકનું છે. તો 7 અંકના આ નાટકમાં દુષ્યંત અને શકુંતલાનો પ્રણય નિરૂપાયો છે. મૃગયા એટલે શિકાર માટે નીકળેલો દુષ્યંત રાજા કણવ મુનિના આશ્રમમાં પહોંચે છે, જ્યાં બાળતરુઓને જળસિંચન કરતી આશ્રમ કન્યાઓને તે જુએ છે. દુષ્યંતનું આર્ય મન કણવ કન્યા શકુંતલા પ્રત્યે આકર્ષાય છે અને તે તેની સ્પૃહા કરવા લાગે છે. કણવ ઋષિની અનુપસ્થિતિમાં, ગેરહાજરીમાં આશ્રમના અતિથિ સત્કારની જવાબદારી શકુંતલાને સોંપવામાં આવી હતી. યજ્ઞના રક્ષણ કાર્ય માટે દુષ્યંતને આશ્રમમાં રોકાઈ જવાનો પ્રસંગ ઉપસ્થિત થયો અને શકુંતલા અને દુષ્યંત વચ્ચે પ્રણયના વિકાસની ભૂમિકા રચાય છે. ત્યારબાદ બંને પ્રેમીઓ ગાંધર્વ વિવાહથી જોડાય છે. દુષ્યંત પોતાની રાજધાનીમાં પાછો ફરે છે ત્યારે તેનામાં જ એકાગ્રચિત્ત શકુંતલા દુર્વાસા મુનિનો શાપ પામે છે અને શાપના પરિણામે દુષ્યંતને તેનું વિસ્મરણ થાય છે, એટલે શકુંતલાને ભૂલી જાય છે. આ દુર્વાસા મુનિનો શાપ મળે છે એના કારણે એ શકુંતલા મારી પત્ની છે એમ ભૂલી જાય છે. કણવ મુનિને દુષ્યંત અને શકુંતલાના ગાંધર્વ વિવાહની જાણ દિવ્ય વાણી દ્વારા થતાં તેઓ પુત્રીને પતિગૃહે વળાવે છે. શાપગ્રસ્ત દુષ્યંત શકુંતલાને ભૂલી ગયો હોવાથી તેને ઓળખી શકતો જ નથી અને તેનો અસ્વીકાર કરે છે. શકુંતલાને તેની માતા મેનકા મરીચી મુનિના આશ્રમમાં લઈ જાય છે. શકુંતલાની આંગળી પરથી સરકી ગયેલી વીંટી માછીમારને મળી હતી, જે રક્ષકો દ્વારા દુષ્યંતને પહોંચાડાય છે. વીંટી મળતાં જ તેને શકુંતલાનું સ્મરણ થાય છે, શકુંતલાની યાદ આવે છે અને શકુંતલાનો ત્યાગ કરવા બદલ તે પશ્ચાતાપ અનુભવે છે. એકવાર દેવોની સહાય કરીને પરત ફરતો દુષ્યંત મરીચી મુનિના આશ્રમમાં પહોંચે છે. અહીં સિંહના બાળ સિંહના બચ્ચા સાથે ક્રીડા કરી રહેલા, રમત કરી રહેલા અને તે સિંહના દાંત ગણી રહેલા બાળક સર્વદમન સાથે ભેટો થાય છે. આ સર્વદમન શકુંતલાનો જ પુત્ર છે, જે ભરત તરીકે ઓળખાયો એવું દુષ્યંતને જ્ઞાન થાય છે. એ પછી દુષ્યંત, શકુંતલા અને પુત્ર સર્વદમન ભરતનું મિલન થાય છે. છેવટે મુનિના આશીર્વાદ લઈને દુષ્યંત સપત્નીક એટલે પત્ની સાથે અને સપુત્ર પુત્ર સાથે પોતાના રાજ્યમાં પાછો ફરે છે. સંસ્કૃત સાહિત્યના આ લલામભૂત નાટકની પ્રેરણા મહાભારતના શુષ્ક મનાતા સંભવ પર્વમાંથી મળી છે, પણ કાલિદાસ કવિએ તે હાડપિંજરમાંથી ચેતનવંતી, સુડોળ અને મનોહર રચનાનું સર્જન કર્યું છે. આ માટે કહેવાયું છે કે કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્યા શકુંતલા, અર્થાત સાહિત્યમાં નાટક રમ્ય છે, રમણીય છે અને નાટકોમાં શકુંતલા રમણીય છે. આ રીતે જેના ગુણગાન ગાવામાં આવ્યા છે તેવું આ નાટક માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાટકોમાં પ્રથમ હરોળમાં, પ્રથમ લાઇનમાં એનું સ્થાન મળ્યું છે, એટલે કે એને પ્રથમ સ્થાન મળ્યું છે. જર્મન મહાકવિ ગેટે તો આને વાંચીને એટલા બધા ખુશ થઈ ગયા હતા કે શાકુંતલના પુસ્તકને માથે મૂકીને નાચ્યા હતા.
આ નાટકના ચોથા અંકમાં કન્યા વિદાયનું નિરૂપણ થયું છે. શકુંતલાના વિદાય પ્રસંગે સમગ્ર તપોવન, કણવ મુનિ, ગૌતમી અને શકુંતલાની સખીઓ, પશુ પક્ષીઓ, વૃક્ષો અને વેલીઓ પણ ભાવવિભોર બની જાય છે. પ્રસંગોની ગૂંથણી, મહાભારતની મૂળ કથાનું નવીનીકરણ, વસ્તુ ગુંફન અને પાત્ર નિરૂપણ વગેરે વિશેષતાઓથી આ નાટક સાદ્યંત માણવા યોગ્ય બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કાલિદાસના આ 3 નાટકો છે. 3 નાટકો 1, 2, 3, 4 વખત વાંચશો તો જ તમને આ યાદ રહેશે. નાટકના નામ ઉપરથી જ આ આખું નાટક રચાતું હોય છે. નાયક નાયિકાના નામ પરથી નાટકનું નામ પડ્યું હોય, એમાંથી જ આ કથાઓ, વાર્તાઓ સ્વરૂપે આ નાટકો આપેલા છે. તો આ નાટકો વાંચશો જેથી કરીને તમને પરીક્ષામાં જે ટૂંકનોંધ પૂછાય છે 4 માર્ક્સની, એ તમે સરળતાથી લખી શકો. કાલિદાસનું જીવન ચરિત્ર પણ પૂછી શકે, એમાં એના 3 જે નાટકો છે એ પણ પૂછી શકે. એટલે આમાંથી 4 ટૂંકનોંધ પૂછી શકે, બરાબર. 4માંથી 1 તો આવે જ. એટલે આપણે વધારે વખત સાંભળ્યા જ કરીશું તો ઝડપથી ધ્યાનમાં આવશે. અસ્તુ.